તાલાળા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે, કારણ કે ધોળા દિવસે એક જનપ્રતિનિધિના પરિવાર પર હુમલો થયો. નગરપાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર શાંતાબેન સોંદરવાના પુત્ર વિજય સોંદરવા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેને લઈ સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. હુમલાની કંઈક વિગતો એવી છે કે અજાણ્યા શખ્સોએ અચાનક વિજયભાઈને ટાર્ગેટ કર્યા, તેમના પર છરીના આડેધડ ઘા ઝીકવાનું શરૂ કરી દીધું. હવે આ હુમલો એટલો બધો ભયાનક હતો કે વિજયભાઈ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા. આસપાસના લોકો એકઠા થઈ ગયા, હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હુમલો કરનાર ત્રણેય શખ્સો દારૂ અને ગાંજાના નશામાં પ્રબળ હોવાની આશંકા છે. શું નશાખોરોને હવે પોલીસનો કોઈ ડર નથી રહ્યો? શું સામાન્ય નાગરિકોની સુરક્ષા હવે રામ ભરોસે છે? હાલમાં ઇજાગ્રસ્ત વિજયભાઈને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક તાલાળાની સિવિલ ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ હુમલા પાછળનું અસલી કારણ શું છે તે તો આરોપીઓ પકડાયા બાદ જ સામે આવશે. આંબેડકર નગરના ચોકમાં આગળ નાકે મારા ભાઈને અસામાજિક તત્વ દ્વારા માથાકૂટ થયેલી. પછી મને ફોન આવેલો તો હું ત્યાં ગયો. પછી ત્યાં ઝપાઝપી મારા ભાઈને એ લોકોને થઈ ગઈ. પછી એને રવાના કરી અને એક આદિવાસી સમાજના સુલતાન પટેલને અમે બે એના ઘરે ગયેલા ઠપકો આપવા. ત્યાં એને મારે ઉપર છરી વડે હુમલો કરી અને મને બે જગ્યાએ, એક અહીંયા અને એક હાથમાં, અહીંયા 5% અને 10% આવેલા છે. 3 આરોપી છે. મારા છોકરા માટે ખોટી રીતે એ લોકો હુમલો જાય જણીને કર્યો છે. એ આ 3 છોકરા અહીંયા દરરોજ હેરાન કરે બધા એને છોકરા વાસમાં. અમારા છોકરો તો ઠીક છે કે એ નગરપાલિકામાં જાય આવે તે એને બધી ખબર હોય, પણ બીજા છોકરા બિસાડા નાની ઉંમરના છોકરા કામે ધંધે જતા હોય એની માથે એને ખોટી રીતે હેરાન કરે. સાધન લઈને નીકળતા હોય તો ઊભા રાખીને એને હેરાન કરે કે તમે ઊભા રહ્યો. મારે તો એમ કે પોલીસ વાળા એને કાર્યવાહી કરે ને અમારા વાસને સુરક્ષા મળે એ રીતે રહે. છોકરાઓ કામ ધંધા બહાર ના કરે છે તો એટલી વિનંતી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.